કેમ છો મિત્રો? હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની. ખરેખર તો આપણે આજે 1 મિનિટનું મૌન પાડવું જોઈએ, કારણ આજે સતત ચોથું એવું અઠવાડિયું કે જ્યારે એક પણ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી નથી. હા, આગામી શુક્રવારે એટલે કે 17મી તારીખે 2 ગુજરાતી ફિલ્મો આવશે. લાગણી અને કુકા ઇઝ મની કેશ. આ 2 પિક્ચરો આવવાની જાહેરાત થઈ છે. આવતા વીકે રિલીઝ થાય ત્યારે આપણે તેની વાત કરીશું. ગત સપ્તાહોમાં રિલીઝ ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો માર્ચનો અંત અને એપ્રિલ એ ગુજરાતી સિનેમા માટે બહુ નબળો સાબિત થયો હોય એવું લાગે છે. મર્મ એક ભેદ 6 લાખ રૂપિયા અને તું ગીતા હું કુરાન 4 લાખ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન મેળવી શકે છે. હવે ગુજરાતી સિનેમા અંગે મારા મનની વાત. મિત્રો, તમને ઓહો ગુજરાતી તો યાદ છે ને? અભિષેક જૈનનું ઓટીટી પ્લેટફોર્મ. ઘણા વખત પહેલા વિઠ્ઠલ ટીડી નામની વેબ સિરીઝ આવી અને બીજી ઘણી બધી સિરીઝ અને ફિલ્મો અને શોર્ટ ફિલ્મો અને નાની નાની સિરીઝ ને બધું લઈને ઓટીટી પ્લેટફોર્મ આવ્યું હતું. ઘણા સમયથી આ પ્લેટફોર્મ ઉપર કોઈ નવું કન્ટેન્ટ આવ્યું નથી અને એવી પણ વાત હતી કે આ પ્લેટફોર્મ હાલ પૂરતું બંધ છે. હવે એક નવા સમાચાર આવ્યા છે. ઓહો ગુજરાતીના બધા જ કન્ટેન્ટ સેમારું મીએ ખરીદી લીધા છે. એટલે જે આપણી પાસે જે વાત હતી, ચર્ચા હતી કે ઓહો ગુજરાતી બંધ થઈ ગયું છે, એ કદાચ હવે સાચું સાબિત થશે. ઓહો ગુજરાતીના જેટલા પણ કન્ટેન્ટ હતા એ બધા જ સેમારું મી પર આવશે અને આજે 10મી એપ્રિલે એની સૌથી ફેમસ વેબ સિરીઝ વિઠ્ઠલ ટીડી ભાગ 1 સેમારું મી ઉપર રિલીઝ થઈ રહી છે. ગત સપ્તાહોથી આપણે જે એઆઈ ફિલ્મ મેકિંગની વાત કરીએ છીએ એ મણકામાં આજે વાત કરીએ તો આપણી ટીમે એક હિન્દી નેરેટિવ ફિલ્મ બનાવી છે, જેમાં ચાઇલ્ડ લેબરના પ્રશ્નને ઉજાગર કરવાનો અથવા તો એના પર પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો છે. એક વાત આપ સૌને જણાવી દઉં કે ભારતમાં 1 કરોડ એવા બાળકો છે જે નાની ઉંમરે ભણવાના સ્થાને મજૂરી કરે છે અને આ પ્રશ્ન ઉપર પ્રકાશ પાડતી આપણી ફિલ્મ કામ દૂં યા કિતાબ આપણા અપુન કા અડ્ડા ઉપર રિલીઝ કરી છે. માત્ર 90 સેકન્ડની આ ફિલ્મ તમને ગમશે અથવા એનો જે વિચાર છે એ તમને જરૂર વિચાર તો કરી મૂકશે. એની લિંક આ કાર્યક્રમના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું. ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે સિનેમા.